નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે પ્રમુખ અને અન્ય પદાધિકારીઓની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકો દ્વારા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સમીકરણો પર મંથન શરૂ થયું છે. આગામી 2.5 વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના મહત્વના પદો પર કયા ચહેરાઓને સ્થાન આપવું તે માટે પ્રદેશ નેતૃત્વ સક્રિય બન્યું છે. પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો દ્વારા જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોના ચૂંટાયેલા સભ્યોની સેન્સ લેવામાં આવશે. પ્રત્યેક સભ્યનો વ્યક્તિગત મત લેવામાં આવશે કે તેઓ કોને પ્રમુખ તરીકે જોવા માંગે છે. આ પ્રક્રિયાને લઈને આજે વડોદરા જિલ્લાના ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે પ્રદેશમાંથી મોકલાયેલા નિરીક્ષક હેમાલી બોઘાવાલા અને નીતિન ભજીયાવાલા દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે વડોદરા જિલ્લાની અંદર ચૂંટાયેલા તમામ જે કોર્પોરેટર છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તમામને આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની આ એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર ગુજરાતની અંદર જે ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો છે એની સાથે હવે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની પણ નિમણૂક કરવાની છે ત્યારે આપ જોઈ શકો છો કે ખૂબ જ લોકોની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ પ્રક્રિયાની અંદર વડોદરા જિલ્લાના યશસ્વી અમારા અધ્યક્ષશ્રી છે અને સાથે મારી સાથે ટીમમાં અમારી સુરત મહાનગરના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ, વ્યારાથી વિક્રમભાઈ તરસાડિયા અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ ગુજરાત શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં સંગઠનની ટીમ અને સાથે ગુજરાત સરકારના જે વિકાસલક્ષી કામો હતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજીના આ ત્રણેય લોકોએ જે ગુજરાતની અંદર પ્રવાસ કરી સંગઠનાત્મક અને સાથે વિકાસની વાતોને લઈને સમગ્ર ગુજરાતની અંદર આજે ભગવો લહેરાયો છે અને એના જ ભાગરૂપે આજે આ વડોદરા જિલ્લાની અંદર આ સેન્સ પ્રક્રિયામાં અમે લોકો અહીંયા ઉપસ્થિત છે અને જે લોકોનો ઉત્સાહ છે એ ખરેખર ખૂબ અનેરો ઉત્સાહ છે અને આમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીનું એક લિસ્ટ તૈયાર કરી અને શીર્ષસ્થ નેતૃત્વને અર્પણ કરીશું અને તેઓ ત્યાંથી ફાઇનલ નામો જાહેર કરશે. વંદે કમલમ ખાતે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયાના પહેલા તબક્કામાં પાદરા અને કરજણ તાલુકામાંથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને તાલુકાના ધારાસભ્યો અને તાલુકા પંચાયતની બેઠકોના વિજેતાઓએ ઉપસ્થિત રહીને પોતાની સેન્સ આપી હતી. પહેલાં તો જે અત્યારે જે ચૂંટાયેલા છે એની એક સેવાની અને વિકાસની ભાવના હોવી જરૂરી છે અને એની સાથે સાથે સંગઠનને પણ સાચવે એવા માણસોની જરૂર છે અને જે આટલી બહુમતીથી ને લોકોએ જે વિશ્વાસ અમારી પર મૂક્યો છે એ તમામ ચૂંટાયેલા ઉમેદવારોની પણ જવાબદારી આવે છે કે આપણા વિસ્તારની અંદર જે સતત વિકાસના કામો ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને એ કામો અવિરત ચાલુ રહે એ રીતે પોતે ધ્યાન આપવું જોઈએ અને તમામ લોકો જે છે સંગઠનના અને તમામ લોકોએ જે મદદ કરી છે એમના કામો પણ એમને પણ સાચવવાની અંદર એમની પાસે આવડત હોવી જોઈએ. એ રીતેના માણસોની અમારે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જે સેન્સ પ્રક્રિયા છે એની અંદર એવા માણસો લેવાય એવી અમારી એક માગણી છે. હું પાદરા તાલુકામાં 11 કંજટ તાલુકા પંચાયતમાં જંગી લીડ 2401ની લીડથી વિજેતા થયો છું. એ બદલ તમામ ગ્રામજનોનો હું આભાર માનું છું, દિલથી હાર્દિક અભિનંદન પાઠવું છું. આજે વડોદરા ખાતે કમલમમાં જ્યારે અમને સેન્સ લેવામાં આવ્યું છે ત્યારે હું જંગી બહુમતીથી વિજેતા થયેલો છું અને આગળ જે પાર્ટી અમને આદેશ કરે એ પ્રમાણે સમાજની અંદર એક સેવાનું કાર્ય કરતા રહીશું, અવિરત કરતા રહીશું અને પક્ષની વિચારધારા સાથે અમે વર્ષોથી જ અમે સ્વીકારેલું છે અને પ્રજા સમક્ષ બધા જ પાર્ટીના જે મોદી સાહેબની 540 જે સ્કીમ છે એ બધી જનતા સામે અમે ગાઈડલાઈન કરીને એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને અમારા ગામડામાં વડોદરા જિલ્લાનું છેલ્લું ગામ કોઈ વંચિત ન રહી જાય, કોઈ લાભથી વંચિત ન રહી જાય એવા અમે પ્રયત્નો કરતા આવ્યા છે ને કરતા રહીશું.
કેટલી આશા છે અને શું બનવા ઈચ્છો છો? અમે પહેલેથી જ આરએસએસ છે, બજરંગ દળ છે, આરએસએસની સઘાલ વર્ષોથી લગાવતા આવ્યા છે અને પક્ષના વિચારો સાથે અમે વનેલા છીએ અને આગામી સમયમાં પણ અમે મોદી સાહેબના વિચારો સાથે અમે પ્રજા સમક્ષ રજૂ કરતા રહીશું. જે પણ આદેશ કેન્દ્ર સરકારમાં મોદી સરકાર, ગુજરાત સરકાર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાદરાના યુવા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાબાપુના વિચારો હેઠળ, નજર અંદાજ હેઠળ અમે કાર્ય પક્ષનું કરતા રહીશું. ભારત માતા કી જય. તમે શું માનો છો? તમારી સાથે તમારી હરોળમાં કોઈ ખરું? તમારે શું બનવું છે? મહત્વની વાત એ છે પહેલાં તો સેન્સમાં આવ્યો છે એટલે કંઈક આશા રાખીને આવ્યા. આશા તો એ જ કે પાર્ટી પહેલી વાર અમને ટિકિટ આપી છે અને વિશ્વાસ જીત્યો છે, પાર્ટીનો વિશ્વાસ કેળવ્યો છે અને વર્ષોથી અમે અત્યારે સેન્સમાં આવ્યો છે, શું બનવા માંગો છો? શું? કંઈક તો હશે ને તમારા મનમાં? હા, એટલે સેન્સમાં આવ્યા છે તો પાર્ટીમાં અમે પ્રમુખ પદના દાવેદાર તો છે જ. જે વડોદરા જિલ્લામાં જંગી બહુમતીથી તાલુકા પંચાયત 2401 મતથી વિજેતા થયો છું. પાર્ટી સાથે હોદ્દાની આશા રાખીશું કે જેથી કરીને અમે સમાજની અંદર પ્રજાલક્ષી પાર્ટી લેવલે જે સેવા કરવાની છે આગામી સમયમાં 5 વર્ષ, એ સેવા કરતા રહીએ અને પાર્ટી અમને સપોર્ટ કરતી રહે. તમારી હરોળમાં કોઈ ખરું? પ્રમુખની હરોળમાં એ તો નો આઈડિયા, કોમ્પિટિશનમાં કોઈ? કોઈ નહીં, એટલે કોઈ આઈડિયા નહીં સર. ચલો, તાલુકા પ્રમુખ પદ મળી જાય આપણને. હા, તો પ્રથમ તબક્કે પહેલું કામ શું હશે તે તમારે કરવું જોઈએ? કદાચ મને પાદરા તાલુકા પ્રમુખની દાવેદારીમાં પસંદગીનો કળશ પાર્ટી મારા પર જ્યારે ઢોળે છે તો મારી પ્રથમ સેવા એ જ રહેશે કે ગામડાની અંદર વિધવા પેન્શન છે, ખેડૂતોનું જે હપ્તાનો પ્રોબ્લેમ છે, જે સમાજની અંદર રેશનિંગ કાર્ડના અનાજના અમુકના પ્રોબ્લેમો છે, એ બધી અનેક ઘણી જે મોદી સરકારની જે સ્કીમો છે, કુંવરબાઈનું મમેરું છે, એ બધાને ગાઈડલાઈન કરીશું અને પ્રોત્સાહિત કરીશું કે જેથી બધાને યોજનાઓનો લાભ ગામડાના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે, એ જ અમારો વ્યૂ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા અને કરજણ ઉપરાંત આજે વડોદરા, વાઘોડિયા, શિનોર, ડભોઈ, ડેસર, સાવલી સહિત તાલુકા પંચાયત તથા 4 નગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક માટે પણ સેન્સ લેવાશે. જ્યારે આવતીકાલે વડોદરા જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે, જ્યાં અંતિમ નામો પર મહોર મારવામાં આવશે. વડોદરાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ હવે સેન્સ પ્રક્રિયાનો જે ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વની વાત છે કે 11મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વડોદરાના પ્રવાસે છે તે પહેલા સેન્સ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. મોદી જ્યારે વડોદરાથી પરત ફરશે ત્યારબાદ નામો જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે વડોદરા જિલ્લા અને વડોદરા શહેરમાં આગામી 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા યોજાવાની છે. આજે વડોદરા જિલ્લા ખાતે સુરતના પૂર્વ મેયર અને સુરતના પૂર્વ અધ્યક્ષ આવ્યા છે, જેઓએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં પાદરા અને કરજણની સેન્સ અહીંયા લેવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય તેવી સંભાવનાઓ સામે આવી છે. ત્યારે ચોક્કસથી જ્યારે વડોદરાના મહેમાન દેશના વડાપ્રધાન બની રહ્યા છે, ત્યારે જે વડોદરાથી જેવા પરત ફરશે ત્યારબાદ આ નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. કેમેરા પર્સન અમની સાથે ચિરાગ પટેલ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.